રાજકોટના મવડી ચોકડી નજીક ઉદ્યાનગરમાં રહેતા સમજુબેન જાદવજીભાઈ પંચાસરા નામના 107 વર્ષીય વયોવૃદ્ધાને ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે ઈજા પહોંચી હતી। હાડકામાં ગંભીર ઈજા થઈ હોવાથી વૃદ્ધાને સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા। હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મેજર ઓપરેશન કરાયું હતું। પરિવાર દ્વારા જણાવાયું હતું કે બાને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તેમજ તમામ સારવાર સતત 24 કલાક મોનિટરિંગ કરીને પૂરી પાડવામાં આવી હતી। પરિવારે સફળ ઓપરેશન બદલ એમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો। બહુ સરસ સારવાર મળી છે અને હોસ્પિટલ તો બહુ જ સારી છે। અમને તો એમ બહુ ગમ્યું એમ કે ના સ્ટાફના માણસો બી એટલા સારા છે કે બધી બહુ કેર કરે છે બાની એમ ઘણું બધું ધ્યાન રાખે છે જમવાનું આ તે બધું એના ડાયટ પ્રમાણે આપણે સારું અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય। અમને આશા નહોતી અમારી બાની કે પાછા આવશે એવી પણ ડૉક્ટરે બહુ વ્યવસ્થિત ઓપરેશન કર્યું અને આજે બાની જિંદગી બચાવી લીધી। નૈનાબેન પ્રભુભાઈ પંચાસરા। મારું નામ મિત્તલ છે અને આ મારા દાદી છે। 107 વર્ષની ઉંમર છે એમની અને જ્યારે રાતે વોશરૂમ જતા હતા તો પડી ગયા અને એને સાથળમાં ફ્રેક્ચર આવી ગયેલું હતું। તો પછી અમે ઘણી બધી બીજી હોસ્પિટલમાં પણ ગયા હતા પણ પછી અમે એમ્સમાં આવ્યા અને અહીંયા એમ ડૉક્ટરની બહુ બધી સારી સર્વિસ છે અને ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે। એટલે બહુ સારી સર્વિસ છે, બહુ સારું મેડિકેશન છે, સતત ઓબ્ઝર્વેશન, સતત મોનિટરિંગ, દિવસ અને રાત બાની સાથે જ રહ્યા છે એ લોકો અને જમવાનું પણ આ લોકો અહીંયાથી જ જે પ્રમાણે એનો રિપોર્ટ આવે છે એ પ્રમાણે એ લોકોનું જમવાનું પણ પેશન્ટ માટે અહીંયાથી જ આપે છે। તો અને સ્ટાફ સતત મોનિટરિંગ કરે છે દિવસ અને રાત। કોઈ પણ પ્રોબ્લેમ હોય એ હંમેશા સાથે જ હોય છે અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે કંઈ પણ તકલીફ હોય તમને કોઈને તો એકવાર એમ્સમાં જરૂર બતાવો। 50% ચાન્સીસ હતા બાના જીવવાના અથવા તો રહેવાના। સક્સેસ જાય કે ન જાય એનો કોઈ અમને આઈડિયા જ નહોતો પણ સરે ચાન્સ લીધા અને સક્સેસ કર્યું। એના માટે રિયલી થેન્ક યુ સો મચ એવરીબડી ઓફ એમ્સ।